CPM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 5. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 5ની અંદર અગાઉના લેક્ચર્સમાં હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતા ધંધાનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ ભણી ગયા. હવે પેજ નંબર 47 ઉપર ભાગીદારી આપ્યું છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચર્સની અંદર આપણે ભાગીદારીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. ઓકે, પેજ નંબર 47 દરેક વિદ્યાર્થી ઓપન કરશે. ચલો સ્ટાર્ટ કરીએ. જોઈએ, શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. બરોબર. જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું, એટલે કે સાદી અને સિમ્પલ એક જ વર્ડમાં કેવું હોય તો એમ કહી શકાય ઔદ્યોગિક ક્રાંતિ આવી. બરોબર, હું એમ કહું કે ઔદ્યોગિક ક્રાંતિ આવી, ઉદ્યોગ ક્ષેત્રે વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે વિકાસ થયો કહેવાય, એટલે કે વિસ્તૃત સ્વરૂપ બન્યું. જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થયું તેમ તેમ વ્યક્તિક માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા માંડી. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યક્તિક માલિકીની મર્યાદાઓ છે એ મર્યાદાઓ વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. બરોબર, વ્યક્તિક માલિકીની મર્યાદા છે કઈ કઈ? તો કે મર્યાદિત મૂડી હોય, અમર્યાદિત જવાબદારીઓ હોય, ટૂંકું આયુષ્ય હોય, મર્યાદિત કાર્યશક્તિ હોય, નિર્ણયોમાં ભૂલની શક્યતાઓ રહે અને મોટા પાયા પર વેપારના લાભનો આપણને અભાવ રહે છે. એ દરેક મર્યાદા આપણને વધુ સ્પષ્ટ કઈ રીતે સમજાણી? તો કે જ્યારે વેપાર અને વાણિજ્ય છે એનું ક્ષેત્ર વિકસ્યું, વિકાસ પામ્યો, ઔદ્યોગિક એકમોનો વિકાસ થયો, ત્યારે જ્યારે બહોળા પ્રમાણમાં માટે વધુ મૂડી, કાર્યદક્ષ વહીવટી શક્તિ અને જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. ભાગીદારી પેઢી શા માટે અસ્તિત્વમાં આવી? તો કે બહોળા પ્રમાણમાં મૂડીની જરૂર હતી, વધુ કાર્યક્ષમ રીતે સંચાલન થાય એ માટે વધુ કર્મચારીઓની જરૂર હતી અને જોખમ વધુ પ્રમાણમાં ઉઠાવી શકે એ માટે એ દરેક મર્યાદાઓ દૂર કરવા માટે શેની જરૂર પડી? તો કે ભાગીદારી પેઢીની જરૂર પડી અને ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. આગળ જોઈએ તેનો અર્થ. એક માર્કની અંદર મોસ્ટ આઈએમપી ભાગીદારીનો અર્થ આપો. બરોબર. આગળ, ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે અને તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા કોઈ એક અથવા એક કરતાં વધુ ભાગીદાર કરતો હોય છે. આ રીતે ચલાવાતા ધંધાના પરિણામો બધા ભોગવે. કેવા? એવું માંગે છે કે ભાગીદારી શું છે? તો કે ધંધાકીય વ્યવસ્થાનું એક સ્વરૂપ જ છે. બરોબર, જેમાં ભાગીદાર એટલે કે તમે એકાઉન્ટમાં પણ ભણી ગયા છો, એક અથવા એક કરતાં વધુ વ્યક્તિઓ હોય. હવે એક અથવા એક કરતાં વધુ વ્યક્તિ હોય તો સંચાલન કાં તો બધા સાથે મળીને કરે અથવા કોઈ બધા વતી કોઈ એક વ્યક્તિ કરે. બરોબર, એક કરતાં વધુ ભાગીદાર હોય છે. આ રીતે ચલાવાતા ધંધાના પરિણામો બધા ભોગવે, એટલે કે નફો થાય તોય દરેક ભાગીદારના ભાગે આવે, નુકસાન જાય તોય દરેક ભાગીદારે ભોગવવું પડે. બરોબર છે? ચલો, આ હતો ભાગીદારીનો અર્થ. ભાગીદારીનો બીજો અર્થ અહીં તમને આપ્યો છે 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ. વિદ્યાર્થી મિત્રો, તમને સ્પેસિફાઈ કર્યું હોય 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારનો અર્થ આપો, ત્યારે સ્પેસિફિક આ જ અર્થ લખવો પડે. પરંતુ તમને એક માર્કમાં ખાલી એમ પૂછ્યું હોય ભાગીદારનો અર્થ આપો તો આ અથવા આ બંનેમાંથી કોઈ પણ લખો તો ચાલે. ચલો, ક્લિયર? ઓકે, ચાલો આગળ જોઈએ. 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી
કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત છે. શું છે? તો કે એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. બરોબર, બે કે તેથી વધુ વ્યક્તિઓ જોડાય છે. એ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે જેમાં બધા દ્વારા, એટલે કે જેટલા ભાગીદારો છે એ બધા દ્વારા કે એ બધા ભાગીદારોમાંના સર્વસંમતિથી કોઈ એક વ્યક્તિ શું કરતો હોય? ચલાવતો હોય, એટલે કે ધંધાનો વહીવટ કરતો હોય, મેનેજમેન્ટ કરતો હોય. અને ધંધાનો નફો શું કરવાનો? સર્વસંમતિથી વહેંચી લેવાનો. બરોબર, સર્વસંમતિથી બધાની રાજી ખુશીથી બધાના નિર્ણયને જાણી અને પછી એ સર્વસંમતિ બરોબર થાય છે. ચલો, આ આપણે જોઈ તેની પ્રસ્તાવના અને ભાગીદારીનો અર્થ. હવે જો પ્રસ્તાવના અને અર્થ વ્યવસ્થિત સમજ્યા હશું તો એના પછીની લાક્ષણિકતાઓ સમજવી થોડી સરળ રહેશે. ચલો, પેલું છે કરારજન્ય સંબંધ. ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી કઈ રીતે અસ્તિત્વમાં આવે? કરાર દ્વારા અસ્તિત્વમાં આવે. હવે એ કરારનું સ્વરૂપ કેવું હોય? કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. લેખિકઈ હોઈ શકે અને મૌખિકઈ હોઈ શકે, બંને. ભાગીદારીના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારો વચ્ચેના વર્તનથી, એટલે કે ભાગીદારો વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે? એ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા પણ ભાગીદારી છે એ અસ્તિત્વમાં આવે. પરંતુ આપણે અહીંયા જોયું કરાર છે એ લેખિક અને મૌખિક બંને સ્વરૂપે કરી શકાય છે. પરંતુ હંમેશા લેખિત વસ્તુ છે એ પુરાવા સ્વરૂપે બોલે. એ તમને ખબર છે, લેખિત સ્વરૂપમાં કોઈ પણ ડિટેલ્સ આપણી પાસે હશે તો એને આપણે પુરાવા તરીકે રજૂ કરી શકીએ છીએ. બરોબર, એવી જ રીતના ભાગીદારી કરાર છે એ લેખિક અને મૌખિક બંને સ્વરૂપે ચાલે. પરંતુ લેખિક હોય તે વધુ હિતાવહ, એટલે કે લાભદાયી છે. ભવિષ્યમાં કાંઈ પણ પ્રોબ્લેમ્સ ભાગીદારો વચ્ચે ઉદ્ભવે ત્યારે એ લખેલા કરારના આધારે પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવી શકાય. ઓકે, ચલો આગળ પેલું જોયું કરારજન્ય સંબંધ. ભાગીદારીની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા આપણે જોઈ ગયા, કરારજન્ય સંબંધ. હવે બીજી છે સ્થાપના વિધિ. ભાગીદારીની પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. બરોબર, ભાગીદારી છે એ ભાગીદારીથી તમારે ધંધો કરવો હોય ત્યારે એની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની એમાં કોઈ જટિલ કે લાંબી પ્રોસિજર નથી. સિમ્પલ પ્રોસિજરથી તમે ભાગીદારી દ્વારા પેઢી શરૂ કરી શકો છો. એના પછી છે નોંધણી. ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી કમ્પલસરી નથી. બરોબર, તમારી ભાગીદારી દ્વારા જ્યારે તમે ધંધો શરૂ કરતા હો ત્યારે તમારે તેની નોંધણી કરાવવી જરૂરી નથી. પણ જેમ કરાર લેખિત છે અને એ આપણા માટે લાભદાયી નીવડે એવી જ રીતના નોંધણી છે એ કમ્પલસરી નથી. પણ નોંધણી કરાવી હોય તો એનાથી ઇન ફ્યુચર ડેફિનેટલી આપણને લાભ મળે. નોંધણી. ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી રજિસ્ટર્સ ઓફ ફર્મ્સ પાસે ભાગીદારી કરાર રજૂ કરી કરાવવામાં આવે છે. ભાગીદારી પેઢીની નોંધણી છે એ અધિકારી, નોંધણી અધિકારી પાસે જઈ અને ત્યાં ફોર્મ ફિલઅપ કરી દો એટલે તમારી નોંધણી થઈ જાય. ચાલો, ભાગીદારીની 3 લાક્ષણિકતાઓ જોઈ. બધા મારી સાથે એના નામ બોલશે: કરારજન્ય સંબંધ, સ્થાપના વિધિ અને નોંધણી. હવે એના પછી છે ભાગીદારોની સંખ્યા. કેટલા ભાગીદારી પેઢી છે એની અંદર કેટલા ભાગીદારો હોય? તો ઓફિસલી એકલો હોય તો એને ભાગીદાર કહેવાય જ નહીં. એટલે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓની તો જરૂર પડે. બરોબર, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 તો હોવી જ જોઈએ. કેમ કે ઓફિસલી એકલી વ્યક્તિ હોય તો એને આપણે ભાગીદાર કહી શકાય? ન કહી શકાય. 2 વ્યક્તિઓ હોય તો જ એને ભાગીદાર કહી શકાય. આગળ જોઈએ કંપની ધારા 2013ની કલમ
464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહેશે. 2013ના કંપની ધારા મુજબ સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 100થી વધવી જોઈએ નહીં. બરોબર. આ ક્યાંની વાત કરી આપણે? 2013ની વાત કરી. પરંતુ હાલ કંપની પરચુરણ નિયમ મિસ્કેલિયસ રૂલ્સ 10 એટલે કે કંપનીના પરચુરણ નિયમ જે 10 નંબરનો નિયમ છે એમાં વર્ષ 2014ની અંદર જે બહાર પડ્યો એમાં એવું કહે છે કે વધુમાં વધુ સંખ્યા 50 રાખવાની. 2013માં કેટલી હતી? 100થી વધુ નહીં. પરંતુ 2014માં કંપની પરચુરણ નિયમ 10ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે મહત્તમ વધુમાં વધુ 10. ઓકે, ચાલો MCQમાં પૂછે તો યાદ રાખવાનું. 2013 હોય તો 100 આવે, 2014 હોય તો 50 આવે. ઓકે, ભાગીદારોની સંખ્યામાં. આગળ ઉદ્દેશ. ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો હોય છે. ઓફિસલી ભાગીદારી પેઢી છે બરોબર, એ સેવાકીય હેતુથી નહીં પરંતુ ધંધો કરવાના હેતુથી સ્થપાયેલી છે. એટલા માટે એનો હેતુ શેનો હોય? નફાનો. નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી નથી. તો એ કેવી પ્રવૃત્તિ કહેવાય? સેવાકીય પ્રવૃત્તિ કહેવાય. એને ભાગીદારી કહી શકાય નહીં. દાખલા તરીકે સામાજિક સેવા કે ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોવા છતાં તે નફાનો ઉદ્દેશ ન હોવાથી ભાગીદારી નથી. બરોબર. અત્યારે વિદ્યાર્થી મિત્રો COVID-19 હતું બરોબર. સ્ટાર્ટિંગના પહેલાં 3 થી 4 લોકડાઉન જ્યારે બહાર પડ્યા ત્યારે કેટલા બધા લોકોએ ભેગા મળી બરોબર, અલગ અલગ ટ્રસ્ટ હોય, અલગ અલગ મંડળોની વ્યક્તિઓ હોય, એને ભેગા થઈ અને ગરીબ લોકોને જમવાનું પૂરું પાડ્યું. એ સેવાકીય પ્રવૃત્તિ છે પણ તમે એને ભાગીદારી કહી શકતા નથી. બરોબર. એ સેવાકીય પ્રવૃત્તિ માટે થઈ છે એટલે એને ભાગીદારી કહી શકાય નહીં. એના પછીનું છે મૂડી. ચાલો હવે જેટલા ભાગીદારો હશે બરોબર, જેમ નફો અને જોખમ દરેક ભાગીદારી ઉઠાવે છે તો મૂડી પણ દરેક ભાગીદારે લઈ આવી જોઈએ બરોબર. પરંતુ એ કરાર ઉપર આધારિત છે બરોબર. કરારમાં લખ્યું હોય કયા ભાગીદારે કેટલા પ્રમાણમાં મૂડી લઈ આવવાની. બધા ભાગીદાર મૂડી લાવે ખરી પરંતુ એ કમ્પલસરી નથી, એ કરાર ઉપર આધારિત છે બરોબર. ચલો જોઈએ ડિટેલ. સામાન્ય રીતે તો બધા જ ભાગીદારો મૂડી લાવે. સિમ્પલ્સ તમે રૂલ્સ જોવો તો એમાં તો એવું જ હોય કે દરેક ભાગીદારે ઓછા વત્તા પ્રમાણમાં મૂડી લઈ આવવાનું બરોબર. છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી, કમ્પલસરી નથી. શું કામ? તો કે કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. કરારના આધારે હોય, કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારોએ મૂડી લાવવાની રહે છે બરોબર. એના પછીનો મુદ્દો છે મેનેજમેન્ટ એટલે કે સંચાલન. ચાલો, ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે ના નથી. બધા ભાગીદારો કેવી રીતના કરી શકે? સંપી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી બરોબર. બધા ભાગીદારો સંપી અને સંચાલન કરી શકે છે, વહીવટ કરી શકે છે, જે આપણે તેના અર્થમાં પણ જોઈ ગયા બરોબર. બધા ભાગીદારો અથવા બધા ભાગીદારો વતી એક વ્યક્તિ કોઈ કરે. આગળ જોઈએ. બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે. દરેક ભાગીદાર પોતાની રિસ્પોન્સિબિલિટી નિભાવે છે, મૂડી લઈ આવે છે, ધંધાનું જોખમ ઉઠાવવા તૈયાર છે. તો નિર્ણયો જે કાંઈ લે એ દરેક નિર્ણયમાં તેને ભાગ લેવાનો અધિકાર છે. કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે. બધા ભાગીદારો મેનેજમેન્ટમાં ભાગ લઈ શકે છે. આપણે અર્થમાં જોયું એમ બધા ભાગીદારો વતી કોઈ એક વ્યક્તિ સર્વસંમતિથી મેનેજમેન્ટ કરી શકે
બરોબર, અથવા એક કરતાં વધુ વ્યક્તિ, 2 વ્યક્તિઓ હોય તો પણ મેનેજમેન્ટ થઈ શકે. ઓકે, ચાલો. એના પછી અમર્યાદિત જવાબદારી. વ્યક્તિક માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારીઓની જવાબદારી અમર્યાદિત છે. જ્યારે વ્યક્તિક માલિકીની આપણે જોયું તેમાં માલિક એક વહીવટકર્તાએ પોતે, મેનેજમેન્ટે પોતાનો, મૂડી પોતાની, નફો થાય તો પોતાનો, ખોટ જાય તો પોતાની, કેમ કે એક વ્યક્તિ દ્વારા ચાલતો ધંધો છે. એવી જ રીતના ભાગીદારીની અંદર ભાગીદારીઓની પણ જવાબદારી કેવી? અમર્યાદિત. જરૂર પડે પોતાની ખાનગી મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે. એ એક ભાગીદાર હોય તોય ભલે, 5 હોય તોય ભલે, 50 હોય તોય ભલે, દરેક ભાગીદારે દેવું ચૂકવવા માટે પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીમાં દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. ભાગીદારી પેઢીમાં તમારા નફાનું પ્રમાણ કેટલું છે? 60/40, 50-50%. 60/40નો રેશિયો હોય, એક ભાગીદારના ભાગે 60% અને બીજાના ભાગે 40%, અથવા જે મૂડી લાવ્યા હોય એ મૂડીના પ્રમાણમાં. એ તમારે એકાઉન્ટની અંદર ભણવામાં આવશે તે ભાગીદારીનું પ્રમાણ. કઈ રીતે ભાગીદારોએ તેનું પ્રમાણ નક્કી કર્યું છે? એવી રીતના વ્યક્તિગત અને સંયુક્ત બંને રીતે એની જવાબદારી રહેશે એ દેવું ચૂકવવા માટે. જો કોઈ પણ ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરી શકે તેમ ન હોય તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવી પડે છે. બરોબર, શું કહેવા માંગે છે કે કોઈ એક ભાગીદાર છે એ પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો પછી એના પછી જેટલા ભાગીદારો હોય એ ભાગીદારોએ પણ પોતાની અંગત મિલકત વેચી અને XYZ ભાગીદારનું દેવું ચૂકવવું પડે. ઓકે, સમજાઈ ગયું? ચલો, એના પછીનો 9મો મુદ્દો, માલિકીની ફેરબદલી. ચલો, ભાગીદારી પેઢીની અંદર માલિકીની ફેરબદલી સરળ નથી. હિન્દુ અવિભક્ત કુટુંબમાં તો સરળ હતું ને, કે દાદા ઈચ્છે તો મોટા દીકરાને મેનેજમેન્ટ સોંપી શકે, બધો વહીવટ સોંપી શકે. મોટો દીકરો ન કરવા માંગતો હોય તો નાના દીકરાને સોંપી શકાય, સરળ હતું. પણ ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી શકતો નથી. એટલે હું એમ કહું કે મારા આ વખતે નફાનો 30% ભાગ XYZ ભાગીદારોને આપી દો, તો એવી રીતના આપી શકાય નહીં. દરેક ભાગીદારની સહમતિ જોઈએ. જો કોઈ ભાગીદાર બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરી શકે છે. કહેવા એવું માગે છે કે ભાગીદાર એક પણ ભાગીદાર જો વ્યવસ્થિત રીતના નીતિ નિયમોનું પાલન કર્યા વગર નફો થાય કે નુકસાન થાય એનો નિર્ણય જાતે લઈ લઈએ તો કોઈ એક ભાગીદાર દ્વારા પણ પેઢી બંધ કરી શકાય છે. બરોબર, ચલો જોયા 9 મુદ્દા. હવે જોઈએ 10મો મુદ્દો, ધારાકીય સ્થાન. ચાલો, આપણે અર્થમાં પણ જોઈ ગયા હતા. કયો ધારો હતો? 1932માં. ભારતીય કાયદામાં ભાગીદારોના હક, ફરજો, નિયમ, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. ધારાકીય સ્થાન કયું? તો કે 1932નું. ને એની અંદર શું હોય? તો કે ભાગીદારોને કેટલા હકો મળે છે, એની ફરજો કઈ કઈ છે, એના નિયમો અને જે ભાગીદારી પેઢી છે એની નોંધણી, તેમજ અન્ય જે કાંઈ પણ ભાગીદારીને લગતા નીતિ નિયમો હોય કે રૂલ્સ રેગ્યુલેશન્સ હોય કે જોગવાઈઓ હોય તે દર્શાવવામાં આવે છે. ચાલો, એના પછી છે પેઢીનું આયુષ્ય. એટલે ભાગીદારી પેઢી કેટલા સમય સુધી ટકી શકે? તો ભાગીદારી પેઢીનું આયુષ્ય મર્યાદિત છે.
ભાગીદારી અને ભાગીદારી પેઢી અસ્તિત્વ છે, તેને કારણે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામી નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. કઈ રીતે? તો કે કોઈ ભાગીદાર છે એનું એક્સિડન્ટ થઈ જાય, એ ઓફ થઈ જાય, કે અન્ય કોઈ રીઝનથી એ ઓફ થાય, કે એ દેવું ચૂકવવા માટે કે મૂડી લઈ આવવા માટે હવે સહમત ન હોય, નાદાર જાહેર થાય, એની માનસિક સ્થિતિ બરોબર ન હોય, ત્યારે ભાગીદારી છે એ પેઢી અસ્તિત્વમાં રહેતી નથી. બાકીના ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદોઅંદર અથવા નવા ભાગીદારના પ્રવેશ દ્વારા કરી શકે. આમ ભાગીદારીનો અંત આવે, પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. કેવા એવું માગે છે કે કોઈ એક ભાગીદારને કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ હોય, એ પ્રોબ્લેમ્સને કારણે અન્ય ભાગીદારો છે એ અંદરો અંદર સંમત થઈ અને ભાગીદારના એ જે ભાગ છે એની વહેંચણી કરી લે, કે નવા ભાગીદારને પોતાની અંદર ઇન્ક્લુડ કરે, ત્યારે એ ભાગીદારીનો અંત નથી આવતું, પરંતુ એ ભાગીદારી પેઢીનું વિસર્જન પણ થતું નથી. બરોબર? આ જોયા આપણે ભાગીદારી પેઢીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. ચલો, દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓના મુદ્દા એક વખત સાથે બોલશે. બરોબર? ચલો. કરારજન્ય સંબંધ, સ્થાપના વિધિ, નોંધણી, ભાગીદારોની સંખ્યા, ઉદ્દેશ, પછી મૂડી, સંચાલન, અમર્યાદિત જવાબદારી, માલિકીની ફેરબદલી, ધારાકીય સ્થાન અને પેઢીનું આયુષ્ય. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોએ આજે સમજાવેલી દરેક બાબત ફેરબુકની અંદર લખવાની રહેશે. ભાગીદારીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો, વિથ ડિટેલ લખવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભાગીદારીના જે કંઈ પણ ફાયદા છે તેના વિશે અભ્યાસ કરવાનો રહેશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.